નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે લઈને આજે મિત્રો આપણે કહેવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આપણે મિત્રો કયા મિત્રો ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતે અરજી થશે, સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે સૌથી સરળ ભાષામાં આપણે સમજાવવાના છીએ, એટલે ખેડૂતોને સારી રીતે સમજાય છે. હજુ પણ કેટલાય ખેડૂત ભાઈઓએ આ યોજનામાં લાભાર્થી નથી, અથવા તો એને કાંઈક કાગળિયાનો વાંધો આવ્યો હોય અને એનું બધું રિજેક્ટ થઈ ગયું હોય એવી પણ પ્રોબ્લેમ આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છીએ કે આ બધી સરખી રીતે આપણે કઈ રીતે આપણે કોઈ પણ અટક્યા વગર આપણે આ યોજનામાં લાભ લઈ લેવો અને કોઈ પણ જાતની અટકાવ વગર દર વખતે આપણે હપ્તો સરળ રીતે બેંક ખાતામાં આવી જાય અને કોઈ પણ જાતની બીજી પ્રોબ્લેમ ન આવે એ રીતે આપણે આજના સરળ ભાષામાં આપણે શીખવવાના છીએ. પણ મિત્રો, આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, સબસ્ક્રાઇબ બટનની બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો. હવે મિત્રો, વાત કરીએ તો કે તમારે સૌથી પહેલાં મિત્રો આ યોજનામાં અપ્લાય કરવા માટે, અરજી કરવા માટે મિત્રો સૌથી પહેલાં તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે પહેલાં મિત્રો આપણે એ જાણી લઈએ, પછી તમને હું કહીશ કે અરજીની કઈ રીતે સંપૂર્ણ માહિતી છે. તો સૌથી પહેલાં મિત્રો તમે અત્યારે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે આધાર કાર્ડ હોવું જોઈએ ક્લિયર. આધાર કાર્ડ પહેલો તો ડોક્યુમેન્ટ ક્યાં હોવો જોઈએ, એમાં પહેલાંનું છે આધાર કાર્ડ. મિત્રો, આધાર કાર્ડમાં પણ તમારે નામ બામ બધું સરખું હોવું જોઈએ, એ પણ તમારે ધ્યાનથી જોવાનું છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને સ્કીપ કરતા નહીં, નકર તમને મિત્રો એકય વસ્તુ ચૂકાઈ જશે એટલે તમારો હપ્તો અથવા તો આમાં અરજી થશે જ નહીં, રિજેક્ટ થઈ જશે બધું. એટલે મિત્રો તમારે ખાલી ધ્યાનથી સાંભળવાનું છે. હું શું કહું ને ખાલી તમારે સાંભળવાનું છે, અને ન સમજાય તો તમે વિડીયો પાછો ફરી એક વખત જોઈ શકો. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ જોશે અને એમાં પણ તમારે તમારું નામ બામ બધું ક્લિયર હોવું જોઈએ, કોઈ પણ જાતની ભૂલ ના હોવી જોઈએ. આધાર કાર્ડ સાથે મિત્રો બધું લિંક હોવું જોઈએ, બેંકનું ખાતું લિંક હોવું જોઈએ અને મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આ બે વસ્તુ આધાર કાર્ડની સાથે લિંક હોવું જોઈએ. ન હોય તો મિત્રો તમે તમારા આજુબાજુના આધાર સેન્ટર ઉપર જઈને કરાવી શકો છો. બીજું મિત્રો, બેંક પાસબુક અને અકાઉન્ટ ડિટેલ. મિત્રો, ICFC કોડ, અકાઉન્ટ નંબર સાથે મિત્રો તમારે ડાયરેક્ટ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી તમારા રૂપિયા જમા થાય છે, એટલે તમારું બેંકનું બધું ક્લિયર હોવું જોઈએ, પાસબુક ક્લિયર હોવી જોઈએ અને ICF કોડ ને એવું બધું તમારે સાથે રાખવાનું છે જ્યારે તમે અરજી કરવા જતા હોય ત્યારે. ત્રીજી મિત્રો, જમીનના 7/12ના ઉતારા અથવા તો જમીનનો કાયદેસરનો પુરાવો. મિત્રો, 7/12ના રેકોર્ડ તમે ઓનલાઈન તમારે જોવાના છે. એમાં ઓનલાઈન જોતા ન આવડતું હોય તો કહેજો, હું તમને શીખવાડી દઈશ. અથવા તો મિત્રો તમે ત્યાં નજીકના સેન્ટર ઉપર જઈને ઉતારાના કોપી લઈ શકો છો અને પછી જે અરજી કરતી વખતે તમે એને નાખી શકો છો. ખાલી 7/12ના ઉતારા હશે તો પણ ચાલશે. હવે મિત્રો, ચોથી વાત કરીએ તો રેશન કાર્ડ અને ફેમિલી આઈડી. મિત્રો, રેશન કાર્ડ અને ફેમિલી આઈડી પણ જોઈશે. કેટલાક રાજ્યોમાં મિત્રો આ માગે છે, તો એ મિત્રો આ નહીં હોય તો ચાલશે, પણ મિત્રો તમે રાખશો હારે તો સારું રહેશે. પાંચમી મિત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. મિત્રો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. એ તો મિત્રો નોર્મલ છે, હોય જ આપણી પાસે. ન હોય તો આપણે મિત્રો બાજુમાં આપણે સ્ટુડિયો હોય તો ત્યાં આપણે કઢવી શકીએ છીએ. એ સાવ મિત્રો સહેલું છે. અને છઠ્ઠું મિત્રો સાવ સહેલું છે, મોબાઈલ નંબર. મિત્રો, તમારો મોબાઈલ નંબર તમારો પોતાનો જોવો જોઈએ. જે ખેડૂત અપ્લાય કરવાનો હોય એનો પોતાનો જોવો જોઈએ, કારણ કે મિત્રો OTP આવવાનો છે, એનું વેરિફિકેશન તમારે કરવાનું રહેશે. એટલે નંબર તમારો હશે તો તમારે સારું રહેશે. બીજાનો હશે તો વાંધો નહીં આવે, પણ સારું રહેશે તમારો પોતાનો હશે તો. તો મિત્રો, આ હતા આજના જરૂરી ડોક્યુમેન્ટ. અને જો તમને સરખી રીતે હજુ ન સમજાણું હોય તો તમે વિડીયો પાછો કરીને ફરી એક વખત જોઈ શકો છો. અને મિત્રો, બસ આટલું જ તમારે ડોક્યુમેન્ટ જોઈએ છે, પણ આમાં પણ તમારે બધું મિત્રો ક્લિયર હોવું જોઈએ. એ એક વખત તમારે નજર મારી લેવી, જેનાથી મિત્રો તમારે અરજી કરતી વખતે આવું અટવાવાનું ન થાય. એ માટે મિત્રો આ તમારે ડોક્યુમેન્ટને જોઈ લેવાના છે. ઘણા ખેડૂતોને નથી ખબર, એટલે આપણે ખેડૂતોને શીખવવા માટે અને ખેડૂતોને આવા ગેરમાર્ગે ન ચડે એટલા માટે આપણે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, આજ માટે આટલું જ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.